જો આવી રીતે ઘરે ભજીયા બનાવીને ખાઈ દેશો તો બહારના ખાવાના બંધ કરી દેશો। સૌથી પહેલાં એક તપેલામાં મેથી, લીલા ધાણા, પાલક, લીલું લસણ, મરચાં અને ચણાનો લોટ નાખશું। પછી તેમાં અજમા, મીઠું, સોડા અને લીંબુનો રસ નાખશું। પછી તેમાં આદુને આપણે ખમણીને નાખી દઈશું। પછી આપણે આ બધા મસાલો મિક્સ કરી દઈશું। પછી તેમાં આપણે પાણી નાખીને આવું બેટર તૈયાર કરી લઈશું। પછી આપણે એક તવીમાં તેલ નાખીને તેને ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે આવી રીતે ભજીયા પાડવાનું ચાલુ કરી દઈશું। ભજીયા સરખી રીતે સડી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું। પછી આવી જ રીતે બધા ભજીયા આપણે પાડી દઈશું। એટલે આપણા ભજીયા બનીને તૈયાર। હવે જરાક ફોલો કરી લેજો।